हेलो फ्रेंड्स, नालंदा यूनिवर्सिटी विषे आज समझिए। नालंदा विश्वविद्यालय तो प्राचीन काल में नालंदा, तक्षशिला, विक्रमशिला ए विश्वविद्यालयों भारत में उच्च शिक्षा प्रसिद्ध केन्द्रों था, जे मात्र भारत में ज नहीं परंतु कोरिया, चीन, बर्मा, सिलोन एटले के श्रीलंका, तिब्बत, नेपाल जेवा दूरवर्ती देशों विद्यार्थीओं ने पण आकर्षता था। नालंदा विद्यापीठની સ્થાપના ગુપ્ત વંશમાં કુમારગુપ્તના સમયમાં થઈ હતી। ઈસવીસન પૂર્વે 5મી શતાબ્દીમાં બિહારના પટણા જિલ્લાના બડગાંવ ગામ પાસે આ વિદ્યાપીઠ સ્થપાઈ હતી। તેનું મહત્વ સમજીએ એટલે કે તેની વિશેષતાઓ જે નાલંદા વિદ્યાપીઠ વિશે યાદ રાખવા જેવી બાબતો છે કે કહેવાય છે કે બુદ્ધ અહીં ઘણીવાર આવ્યા હતા, જેથી તે બૌદ્ધ અને જૈન પરંપરામાં મહત્વનું કેન્દ્ર બન્યું હતું। આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું। 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ। નાલંદાની ત્યાર પછી પ્રસિદ્ધિમાં વધારો થયો। 7મી સદીમાં યુએન સંઘ અહીં 5 વર્ષ સુધી રોકાઈને વિદ્યાભ્યાસ કર્યો હતો। તેણે અહીંની અધ્યયન પ્રણાલી, અભ્યાસ અને મઠવાસી જીવનની પવિત્રતાનું ઉત્કૃષ્ટતાથી વર્ણન કર્યું છે। તેમના જણાવ્યા મુજબ અહીં આવાસીય આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં દુનિયાભરથી આવેલા 10,000 જેટલા વિદ્યાર્થીઓ રહીને શિક્ષા મેળવતા હતા અને 2,000 શિક્ષકો તેમને ભણાવતા હતા। અહીંના વિદ્યાર્થીઓમાં સૌથી વધુ બૌદ્ધ ભિક્ષુકો હતા। ગુપ્ત રાજવંશે પ્રાચીન કુષાણ વાસ્તુશૈલીથી નિર્મિત આ બૌદ્ધ મઠોનું સંરક્ષણ કર્યું। આ કોઈ આંગણાની ચારે તરફ વર્ગોની પંક્તિ સમાન દેખાતા હતા। સમ્રાટ અશોક અને હર્ષવર્ધને અહીં સૌથી વધુ મઠો, વિહારો અને મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું। હર્ષવર્ધને 100 ગામ આ વિદ્યાપીઠ માટે આપેલા, જે પાછળથી વધારીને 200 કરેલા। નાલંદા એ હજારો હસ્તલિખિત ગ્રંથોનું અમૂલ્ય ભંડાર હતું। તે વિશ્વવિદ્યાલય તેમજ તીર્થધામ હતું, જો કે આજે માત્ર ખંડેરો જ જોવા મળે છે, જે જોતા દેશની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે। નાલંદાથી ભણીને જે બહાર આવેલા વિદ્યાર્થીઓ હોય છે એ ભારતના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ગણવામાં આવતા। ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણ સર્વોત્તમ સ્થાન કેન્દ્ર હતું। અહીં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથો હતા। આમાં માત્ર યુએન સંઘ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન પરત લઈ ગયા હતા। આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા એન્ડ વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા। વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠ બનાવવામાં આવ્યા હતા। દાનમાં મળેલ ગામની આવકમાંથી વિદ્યાર્થીઓને વસ્ત્રો એન્ડ બીજી સગવડો વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હતી। અહીંના ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો। 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ વિદ્યાલય તરીકેની હતી। નાલંદાને 3 વાર તોડવામાં આવી હતી અને 2 વાર તેનું પુનઃ બાંધકામ કરવામાં આવ્યું હતું। નાલંદાને હાલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી છે 2016થી। તો નાલંદા વિશે આટલું જ। થેન્ક યુ।